હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો આજે નીંદવા માટે આવી ગયા છે. તો દેખો સંજુ નીંદે છે આ બાજુ અને હું પણ નીંદું છું. તો ફ્રેન્ડ્સ સંજુ દેખો આગળ નીંદતો જાય છે. મને નીંદવા લાગે પાછું નહીં સંજુ? જય માતાજી, જય શ્રી રામ. તો અહીંયાનું લોકેશન કેવું છે, તમને કેવું લાગે તે જણાવજો. અને ગામનું નામ તમે કહેશું, પણ હવે થોડોક સમય રહીએ પછી કહેશું. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા આગળ આવ્યા 3 વિડીયા જેવા થયા છે. ત્યાંથી તમે સારો સપોર્ટ આપો છો, તેઓને એવો સપોર્ટ આપતા રહેજો. આવો નવો સપોર્ટ હોય તો થોડુંક સારું અમને પણ લાગે, વિડીયો ઉતારવાનું પણ સારું લાગે. તો મજા આવે ઉતારવાનો વિડીયો. બાકી થોડાક આમ ઓછા વ્યૂ થઈ જાય ને તો પછી મનમાં બધું થયા રાખે કે ઉતારીએ કે નહીં ઉતારતા એવું થાય. પણ હમણાં તમારો સપોર્ટ સારો છે એટલે થોડોક ઉતારવાનો પણ હવે વિચાર આવે. ચાલો મળીએ. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને હવે બેઠા છે. સંજન તો અહીંયા ખાટલો મળી ગયો. પહેલાં બીજી વાડી અમે ખાવા બેઠા હતા ને ત્યાં બીજા દાઢીએ પણ હતા, નહીં સંજુ? દાઢીએ બીજા આવે ને એ પણ હતા ને ઘરના પણ હતા, એટલે બધા જોડે વેન ખાતા હતા. એટલે સંજુ તો બહુ શરમાતો હતો. અને ફ્રેન્ડ્સ હવે શાંતિથી બેઠા છે. સંજુ આરામ કરે ને હજુ 1 કલાક જેવો છે. 12:30 વાગ્યે ખાવાનો ટાઈમ હતો એટલે ખાઈને અને પછી બાઇક પર બીજી વાડી આવ્યા. તો અહીંયા થોડોક આરામ કરીને પછી અહીંયા મગફળીમાં નીંદવાનું છે. તો ફ્રેન્ડ્સ ઘણા બધાની પાછી કમેન્ટ પણ આવતી હતી તમે કઈ ગયા છો એમ. બધા ફોન કરીને પણ પૂછી જોવે અને બ્લોગમાં પણ પૂછી જોવે. તો આજે અમે બ્લોગમાં કીધું નહોતું નહીં સમજે? અમે કીધું જ નહોતું કે અમે કઈ જવાના છે કે પછી કઈ જગ્યાએ આવ્યા કે એવું બ્લોગમાં કીધું જ નહીં. અમે વિચાર્યું કે પહેલાં જઈએ અને પછી કહેશું બધાને. તો અમે પોરબંદર નજીક આવ્યા છે. કમેન્ટ પણ એક હતી જ કે તમે પોરબંદર બાજુ લાગો છો એમ. તો સાચી વાત, અમે એ સાઈડ આવ્યા છે પોરબંદર નજીકમાં. તો હવે અહીંયા અમે આવું મગફળીનું એવું કામ તો બધું કરેલું જ છે, એટલે નીંદવાનું ને એવું બધું કામ અમે કરતા હતા. એટલે અમે મગફળીમાં નીંદવા માટે આવ્યા છે અને ગામમાં રહેવાનું ને પછી આવી વાડીમાં કામ કરવા આવવાનું, એવું અમારું કામ અને એવું બધું છે, નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ અહીંયા દેખો કોઈકનું વાડીને તઈ રહેવાનું પણ છે, નહીં સંજુ? તારે રહેવું છે મને છે ને એકલી રહીને બધા અહીંયા થાકી ગઈ છું ફ્રેન્ડ્સ. એટલે હવે મારે ગામ વચ્ચે રહેવું છે. ગામ વચ્ચે કેવું કે બધા હોય વાતો કરતા હોય એટલે છે ને ટાઈમ એમ સાંજે જઈને પછી 10:30 થઈ જાય ને તો ખબર નહીં પડે. બધા જોડે બેઠા હોય ને એટલે, અને થોડાક એમ રજા હોય ને તો એ બધા જોડે વાતચીત કરવાની ને એવું બધું હોય એટલે થોડુંક મજા આવે. વાડીઓમાં તો હું ને સંજુ 2 જ જણ હોય એટલે પછી કંટાળી ગયા છે હવે વાડીઓમાં રહીને. એટલે અમે આવી જગ્યાએ રહેવા આવ્યા છે, નહીં સંજુ? કામ જઈ મળે ને તઈ જતું રહેવાનું અને ગામમાં રહેવાનું, નહીં? તો ફ્રેન્ડ્સ હું સંજુને એવું કહું કે આ ઘર છે ને એટલું આપણે ઘર બનાવી લેવાનું, નહીં સંજુ? આવડું ઘર બનાવી લેવાનું સંજુ આપણે. અને દિવાલો ખાલી છે ને એમ પાકી હોય ને અને ઉપર પતરા હોય ને તોય સારું, નહીં? કઈ નહીં મળતા તો નહીં મળે. તો હું ફ્રેન્ડ્સ આજે છે ને 2 દિવસ અમે કામ પર આવ્યા, પણ આગલા દિવસ દિવાસો હતો એટલે બપોર સુધી
આવ્યા હતા નહીં આપણે? કાલે વરસાદ હતો. હા, દિવસો હતો એટલે બપોર સુધી આવ્યા ને બપોર પછી જતા રહ્યા. અને કાલે સવારથી વરસાદ હતો એટલે સવારમાં તો કામ પર નહીં આવ્યા, બપોર પછી આવ્યા હતા. એટલે 2 દિવસ અડધા અડધા એટલે આવીએ ને પાછા જતા રહીએ બપોરે. એમ બધું વાડીનું લોકેશન ને એવું બધું તમને નહીં બતાડ્યું. તો કેવું મસ્ત આ બાજુ આવી મગફળી છે, બધા ખેતરમાં અલગ અલગ છે નહીં સમજે? નાની મોટી બધી હોય. બધા નાની મોટી અલગ અલગ હોય. તો હેડો હવે હું પણ આરામ કરી લઉં. અને એમ તો છે ને આવું કામ કરે એટલે વધારે થાકી નહીં જવાય નહીં સમજે? થોડુંક એમ વાંકા વાંકા હોય ને એટલે થોડુંક કઈડતા દુખ્યા પણ વધારે નહીં થકાય એમ. સંજુ હસવા લાગ્યો બસ. તો હેડો હવે છે ને કામ કરશું બપોર પછી અને ડાયરેક્ટ અમારા જઈ રહીએ છે ને ઘર ત્યાં જઈને મળીશું. તો ફ્રેન્ડ્સ આવા બધા ઝાડવા અને એવું બધું હોય તો કેવી મજા આવે નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ હવે તો ટાઈમ થઈ ગયો છે કામ કરવાનો અને સંજુ આગળ જાય છે કાંઈ. તો એ બાજુ હવે નીંદવાનું છે તો હવે નીંદીએ. સંજુ બહુ ફાસ્ટ ચાલે, બધું બોટલ ને બધું લઈને જાઉં. અને ફ્રેન્ડ્સ અમારે આવતા આવતા આમ તો આ બાજુ ત્રીજી વાર બધા નેંદી લીધું છે. અને હવે તો અમુકને છે વધારે, બાકી તો એમ તો ઓછું થઈ ગયું છે નીંદવાનું. તો કેવી મસ્ત એવી ચોખ્ખી મગફળી થઈ ગઈ છે, વધારે ખડ નથી આ બાજુ. એટલે સારું કહેવાય વધારે ખડે નહીં એટલે. તો ફ્રેન્ડ્સ અમે આવતા રહ્યા છે હવે કામ પરથી. અને ફટોફટ વરસાદ ને એવું બધું આવતું હતું એટલે ફટોફટ ચાલીને આવતા રહ્યા. અને અત્યારે આવીને અને સંજુ તો નાવા બેઠો છે. ત્યાં સુધી હું ચોરીનું શાક સુધારી લઉં અને પછી હું પણ નાહીને ને પછી રાંધવાનું ને એવું બધું કરું. એમ તો હવે પાણી ને એવું બધું ભરવાનું નહીં એટલે વાર તો નહીં લાગે. અને લાઇટ ને એવું બધું એટલે થોડુંક મોડું થાય ને લેટ થાય ને તો એ ચાલે. અને હજુ તો 7 પણ નહીં વાગ્યા તો રાંધીને એવું વહેલા નવરાત થઈ જ જવાય નહીં સંજુ? સંજુ શેમ્પુ ને આમ બધું પાડી લે છે નીચે પડી જાય. તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે તો હજુ તો હું શાક ને એવું બધું મારે સુધારવાનું છે, ફટોફટ સુધારી લઉં. સંજુ તો નાઈ પણ લીધું છે. તો ફ્રેન્ડ્સ એવી મગફળી હતી તમને હું બતાવી. અને એમાં અમે કામ કરવા છીએ અને એવડી થઈ છે એમ કહેવાનું ભૂલાઈ જાય ને એમાં કામ કરવા છીએ. બધાને ખબર જ છે કે એવામાં જ કામ કરવા જાય. અને બધાને શું કહેવાય, હા અહીંયા આવતા હોય એમ કે બનાવવા કઈ નથી. અને ઘણા દિવસ પછી પાછા અમે અત્યારે નીંદવા જઈએ ને એટલે વાંકા હોય ને એટલે ફ્રેન્ડ્સ ઘેડ પણ બહુ દુખે નહીં સંજુ? અને પછી કાયમ કામ કરીશું ને એટલે પછી વાંધો નહીં આવે. અને આ તો એટલું પાછા અમે કેટલા મહિનો જેવું તો બેઠા હશે નહીં સંજુ? મહિનો પોરો ખાધો હોય એટલે પછી થોડુંક પેલે થાય. પણ
અમે તો આવું બધું કામ કરી એટલે કંઈ વાંધો નહીં આવે. તો હેડ હવે રાંધી લેવાને પછી મળીએ થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ સંજુ નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો અને હજી આટલું સમારવાનું છે. તો મને કહે કે આ બધું કમ્પ્લીટ કરવા લાગ પછી તો નાહવા જાય. પછી સંજુને શાંતિથી ફોન જોવાય ને. હે સંજુ કેવી આઈડિયા કરે છે સંજુ. તો સંજુનો માની લઉં. એમાંય મારે આટલી હેલ્પ કરવા લાગે તો મારે થારું ને કે સંજુ. કેવી એકલી બનાવતી હું રીતે તો હેન્ડ સંજુએ થોડીક હેલ્પ કરાવે છે. તો મને તો નાહવા મોકલ જઈએ પછી તું થોડુંક દેખો હજુ તો અજવારું છે. વાંધો નહીં આવે નહીં સંજુ. તો ફ્રેન્ડ્સ હવે જમવાનું બની ગયું છે. સંજુ આ બાજુ બેઠો અને આજે સંજુ એકલો એકલો ખાવા માટે બેસી ગયો. તો હું તો ફોનમાં જ વાત કરતી હતી. ઠંડુ કરી તો સંજુ તો ખાવા બેસી ગયો છે. શાક છે સંજુને તીખું તીખું ભાવે ને એટલે. અને સંજુ થોડું બગાડ કામ કર્યું છે. છાશ સંજુ દાળ ભાત ને શાક ને રોટલી ને એવું બધું છે નહીં સંજુ. છાશ હા છાશ બસ. દૂધ તો ગરમ કરવાનું છે. બધું મારે આ બધું કમ્પ્લીટ કરતાં કેટલી વાર લાગશે. તો હેડો હવે જમી લઉં. તો ફ્રેન્ડ્સ હવે તો ઘણો બધો એવો ટાઈમ થઈ ગયો છે અને હું બહાર બેઠી હતી બધા જોડે. તો આ બ્લોગ હવે અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સંજુ નાટક કરે હવે ફ્રેન્ડ્સ સંજુ ફોનમાં જોતો હતો અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો સંજુ હોવાનું નાટક કરે છે. દૂધ તો ગરમ કર્યું ને. સવારમાં પાછું ચા બનાવવાનું એટલે સંજુને દૂધનું ટેન્શન આવે. સુઈ જા પછી. તો હેડો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખી દે. બાય બાય. બોલી જા કંઈક તો બોલ. ભગવાનનું નામ લે. ગુડ નાઇટ ઓલ ફેમિલી. ભગવાનનું નામ લઈ લે. જય માતાજી, જય શ્રી રામ.